અમરેલી શહેરને રેલવે વિભાગ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે। અમરેલી જિલ્લાને ઝડપી કનેક્ટિવિટી મળી રહી છે, જ્યાં ચિત્તલ સ્ટેશન પર વંદે ભારતનું આગમન થઈ રહ્યું છે। અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા। ને કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે। આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવરજવર માટે, અહીંયા વેપારી રોજગાર ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી, એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પણ દૂર થઈ છે। અમરેલી શહેરને રેલવે વિભાગ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે, જ્યાં અમરેલીનું એક સ્ટેશન કે જેને વંદે ભારતનો સ્ટોપ અપાયો છે। ચિત્તલ સ્ટેશનને વંદે ભારતનો સ્ટોપ મળ્યો છે। વંદે ભારતના આગમનથી ચિત્તલમાં ઉત્સાહનો માહોલ છે। કૌશિક વેકરિયાએ લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું। સાંસદ ભરત સુતરિયાએ સ્વાગત કર્યું હતું। અમરેલી જિલ્લાને ઝડપી કનેક્ટિવિટી મળી રહી છે, જ્યાં ચિત્તલ સ્ટેશન પર વંદે ભારતનું આગમન થઈ રહ્યું છે। અમદાવાદ સોમનાથ જવું હવે વધુ સરળ બનશે, જ્યારે વંદે ભારત સ્ટોપથી મુસાફરોમાં ખુશીનો માહોલ છે, જ્યાં વેપાર પ્રવાસનને નવી ગતિ પણ મળશે, જ્યાં વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટો લાભ થવા જઈ રહ્યો છે। સોમનાથ જતા શ્રદ્ધાળુઓને મોટી સુવિધાઓ ચિત્તલમાં મળી રહી છે, ત્યારે ચિત્તલમાં ઐતિહાસિક દિવસની ઉજવણી જે છે તે થતી જોવા મળી રહી છે। વિધિવત રીતે ટ્રેનનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, જ્યાં ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। કૌશિક વેકરિયા જે છે તેમણે ટ્રેનને લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવ્યું હતું। ખાસ કરીને અમરેલી જિલ્લાને એક વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી છે। હું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું છું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા। ને કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આજે અમરેલી જિલ્લાના સિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ અહીંથી પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે। આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, તમામ હોદ્દેદારો શ્રી પણ આમાં જોડાણ હતા અને વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન થઈને સોમનાથ ગઈ છે। અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે કે સિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ મળ્યો, એ અમરેલી જિલ્લા માટે ગૌરવની પણ વાત છે અને સાથોસાથ ફરી કેન્દ્ર સરકારને હૃદયની શુભકામના પાઠવું, અભિનંદન પણ આપું। અમરેલી માટે એક ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત એટલે ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે, જે આપણને અમરેલીને મળી અને શીતલમાં ટોપેજ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવરજવર માટે, અહીંયા વેપારી રોજગાર ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી હતી, એ આપણને વંદે ભારત મળવાથી આપણું સપનું સાકાર થયું અને આપણને મુસીબત પણ દૂર થઈ છે। અત્યારે થોડાક દિવસની અંદર એક સોમનાથથી હરિદ્વાર ટ્રેન શરૂ થઈ રહી છે। બંને ટ્રેનની માંગણી મેં કરી હતી, લોકસભામાં પ્રશ્ન ઉપાડ્યો હતો, તમે મારા લોકસભામાં પ્રશ્ન ઉપાડતા તમે વિડીયા પણ જોયા છે। બંને ટ્રેન આપણને આપવામાં આવી છે, પણ મારું એવું કહેવાનું છે કે જે મહત્વનો ભાગ છે કે આપણે હરિદ્વાર જવું છે તો લોકોને ચિત્તલ આવવું પડે। એક જગ્યાએ તો એની જગ્યાએ 3 સ્ટોપેજ માંગ્યા છે, એક વડિયા માંગ્યો છે, એક ચિત્તલ માંગ્યો છે અને એક લાઠી માંગ્યો છે। તો સાહેબે આપણને પ્રોમિસ કરી દીધું છે, હું આપી દઈશ, એટલે ટૂંક સમયની અંદર તમને એ પણ ખુશખબરી આપીશ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.